આજે તમને સમજાવવાનો છું કે શિક્ષક દિન નો જે શ્લોક છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ તે આપણે પહેલા ફરી એકવાર બોલી લેશું, પછી હું તમને તેની સમજણ આપીશ. ચાલો ચાલુ કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુવે નમઃ. તસ્मै શ્રી ગુરુવે નમઃ. તો બાળકો, હું તમને કહેવા માંગુ છું, મારું નામ છે સ્મિત ભાસ્કટા. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. જો હું તમને શિક્ષકની એક ગુરુ બ્રહ્માની એક લીટી હું તમને સમજાવવા માંગીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એટલે ગુરુ જે છે તે બ્રહ્મા છે અને ગુરુ છે એ વિષ્ણુ છે. એટલે ગુરુ જે છે ને એમાં એક ભગવાન નહીં, તમને તેમાં ત્રણ ભગવાન દેખાય. આપણે કહીએ ને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એટલે એ શ્લોકની અંદર એનો સમાવેશ થાય છે. એટલે તમે સમજી શકો કે તે ગુરુ છે ને તે ત્રણ ભગવાનની ગરજ સારે છે, તમે એમ સમજી શકો. એટલે જો ગુરુ બ્રહ્મા એટલે ગુરુ બ્રહ્મા છે, બ્રહ્મા જેવી એનામાં શક્તિ છે. ગુરુ જ વિષ્ણુ એટલે આ પૃથ્વીના સંચાલક, અને બ્રહ્મા એટલે આ ગૃહિના ક્રિએટર એટલે બનાવનારા. વિષ્ણુ સંચાલક છે અને મહેશ એટલે શંકર ભગવાન એટલે શું છે? વિનાશક. એટલે ગુરુના પૃથ્વીના વિનાશક છે. અને હું તમને શિક્ષક વિશે બે ત્રણ લીટી કહેવા માંગુ છું કે જો એક શિક્ષક છે, આ શિક્ષક દિન કેમ ઉજવવામાં આવે છે? દિવસે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દિવસ છે. તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ કીધું હતું કે તમે મારા જન્મ દિવસને ન ઉજવીને એક શિક્ષક દિન ઉજવો ને તો બધા શિક્ષકોને માન મળે, એક રેસ્ટ દેવાય એમ શિક્ષકોને. શિક્ષકો પોતાના બાળકો ઉપર પોતાના બાળકને જિંદગી સફળ બનાવવા માટે પોતાની જિંદગીનું જોતો નથી. શિક્ષક હોય ને એ આપણને કેટલી વાર એમ ખીજાતા હોય, આમ ન કરો. કેમ? શિક્ષકને આપણી ઉપર પડેલી છે, એટલે આપણી જિંદગી સુધારવા માટે એ કેટલું આપણી માથે પડી જાય છે એમ જોવાનું. આપણે જિંદગીમાં કંઈક સફળ બનવા હાટું કંઈક કરવું હોય ને ત્યારે શિક્ષક જ કામ લાગે છે. જો તમારે આ જિંદગીને સૌથી સારી બનાવવી હોય ને તો શિક્ષકની એક શબ્દ અને એક વાત પોતાના જીવનમાં ઉતારો. પોતાના જીવનમાં ઉતારશો ને તો તમે મોટા થઈને એમ કહેશો કે જો મારા શિક્ષકે કીધું ને એ મેં મારા જિંદગીમાં ઉતાર્યું તો હું અહીંયા લગી પહોંચી શકો. પછી તમે એ શિક્ષકની વાત તમે યાદ કરશો ને તો તમે એમ કહેશો, વાહ શિક્ષક વાહ, તમે તો મને અહીંયા લગી પહોંચવા દીધો. માતા પિતા બાળકોને આંગળી પકડીને ચાલતા શીખવાડે છે, બરાબર? માતા પિતા બાળકોને આંગળી પકડીને ચાલતા શીખવાડે છે, પણ શિક્ષકે કઈ દિશામાં ચાલવું ને એ શિક્ષક શીખવાડે છે.